ભાઈ નાના લાગે તમને? હે અમે તમને નાના છોકરા લાગીએ છીએ ભાઈ? એમાં નહીં ભેગું થાય મને લાગે છે આજે તો. રીતના હોય ને તો આપણે અહીંયા ફોન રાખી શકીએ આવી રીતે. ગુડ મોર્નિંગ. તબિયત આજે બહુ ખરાબ છે એટલે જોઈએ હવે વિડીયોમાં હું નહીં. બહુ તબિયત ખરાબ છે. જોઈએ ચાલો તો આગળ નિરાતે. તો મિત્રો બ્રશ કરી લીધું છે. અવાજ તમે મારો જોઈ શકો છો કે કેવો આવે છે. અને દિવસની શરૂઆત આપણે અત્યારે ગુડ ડેથી કરશું. ગુડ ડે જેનાથી દિવસ સારો થાય એવું આમાં લખ્યું છે ગુડ ડે. તો હવે ચાલો આપણે એ ખાઈ અને પછી આપણે કામ ઉપર લાગીએ. તો ચાલો આગળ નિરાતે મળીએ ગુડ ડે ખાઈને પછી. તમે જોઈ શકો છો કે અત્યારે આપણું ગરમ પાણી થઈ રહ્યું છે કારણ કે અવાજ નથી આપણો નીકળતો એટલે ગરમ પાણી કરવું પડે ભાઈ. તો ગરમ પાણી થાય શાબાશ છે. બહુ નથી ગરમ થઈ બહુ ગરમ થઈ ગયું હતું. તો ચાલો પહેલાં નિરાતે ગરમ પાણી પી લઈએ. પહેલાં હેલ્થ ઇઝ ધ્યાન રાખવાનું. હેલ્થનું વધારે ધ્યાન રાખો ભાઈ. બીજું કંઈ રાખો કે ના રાખો, હેલ્થનું ધ્યાન રાખવાનું. તો ચાલો નિરાતે મળીએ. क्या बोला तुमने? बोल दिया कल से ना आने का, ऐसा बोला था? तुमने क्या बोला उसे? થોડીક પર્સનલ ટોક આલે છે એટલે પછી તમને મળું નિરાતે. सेठ कभी ऐसा बोलेगे ही नहीं. बोलेगे हर्ष भैया? सेठ बोलेगे कभी? आऊँ करो तुम हर्ष भाई. વાંધો નહીં કરી લ્યો ભાઈ. હર્ષભાઈ કાલનો વિડીયો જોયો કે બાકી? ગદ્દારી કર બે. લાવો એ લાવો. અરે લાવો. તો અમે ભાઈ નાના લાગે તમને? હે અમે તમને નાના છોકરા લાગીએ છીએ? નાના આને કહેવાય, આને નાના છોકરા કહેવાય. તે નાના હજી જો એટલે જ ઓલો નથી દેતો રમવા માટે. જો આવું કરે ને એટલે टूट गया हर्ष भैया. हर्ष भाई खींचाओ तो ने. सनम वो सनम ये आंखें बोलती है. नहीं टूटा. पेड़ मुड़ गया इसका. पेड़ मुड़ गया. मुड़ जा ले वो लोग मुड़ जा. हर्ष भाई આજે ક્યાં જવાનો પ્લાન હે કે હું આજે? હાલો ઉપર હાલો મીટિંગમાં હાલો. તો મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે અને આપણે બારોબાર થોડુંક કામ હતું તો એ બારોબારનું કામ પતાવી લીધું છે. અને બારોબારનું કામ પતાવતા મેં આટલી બધી વસ્તુ લઈને આવ્યો છું. એટલું બધું છે અંદર. કેટલી બધી વસ્તુઓ લઈને આવી ગયો છું ખાવા માટે. કારણ કે મને બહારનું ખાવાનું મન થયું હતું. કેટલા દિવસથી મેં બહારનું કંઈ ખાધું નથી. એટલે કે પડીકા, બહારના પડીકા. બાકી પીઝા બર્ગર ને બધું તમે જોયું જ છે બ્લોગમાં. હું દરરોજ એટલે કે ખાતો જ હોય એમ. તો એવું બધું અટાણે મને ખાવાની ઈચ્છા નથી. તો પછી મેં અત્યારે બારોબારના વેફરો ને બબલા ને આવા બધા જો મમરા ને તીખા મમરા ખાઈને પછી આ ગળું થોડું ખરખું થઈ જાય તો મારું નસીબ. બીજું તો હું થઈ જાય તો સારું કહેવાય એમ. આમાં તો બીજું કંઈ નહીં. કારણ કે એમાં હું મને ખબર છે કે ભાઈ હવે કંઈ ખાતો નથી એટલે એવું કંઈક થાય. પણ હવે મારું ગળું દુખે તો કંઈ ખવાતું તો હે નહીં. શરદી થઈ ગઈ છે, કફ થઈ ગયો છે, ઉધરસ થઈ ગઈ છે, બધું હાલતું એવું તો હું નાના છું નહીં. નજર લાગી ગઈ પાકું હે તો નજર ઉતારવા ગયો નથી એટલે ખબર નહીં. પણ વાંધો નહીં. જો મારી ફેવરેટ વસ્તુઓમાંથી શું છે ખબર? એક તો આ પાપડ, જેઠાલાલના પાપડ. બીજું જેઠાલાલના ABCD નથી આપણે કંઈ ખાવું અત્યારે. એના સિવાયની એક પાપડી છે. એના સિવાયના સાગો બોલ છે. કેટલું બધું છે બાબામાં તો મજા જ છે. વીનો જ નથી. ઓલો માલ નાખતા ભૂલી ગયો. લ્યો નુકસાન થઈ ગયું ને બેટા. तुमसे ना हो पाएगा. ટોટલ 30 રૂપિયાનો માલ લીધો તો ને આપણે પછી 25 રૂપિયાનો માલ જ આવ્યો. 5 રૂપિયાનો માલ નાખતા જ ભૂલી ગયો. મારી બૂચ માલ લીધી એણે.
હા એટલે રાખે વાંધો નહીં, 5 રૂપિયામાં હું રોવાનું હોય, કંઈ વાંધો નહીં, હાલશે. બીજું તો હું હોય, થઈ ગયું. સાગો બોલ મેં લીધા હતા પણ સાગો બોલે નાખ્યા જ નહીં. પેમેન્ટ લઈ લીધું, પૈસા લઈ લીધા પણ વસ્તુ ના નાખી. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. હાલશે. હવે ખોટે ખોટું ત્યાં પાછું નથી જવું. થોડુંક કે માગું તો નથી પણ નથી જવું હવે, ખોટું ખરાબ લાગે. કારણ કે અમે પછી અમીર માણા રહ્યા, આપણે 5-10 રૂપિયામાં જોવાનું હોય. ચાલશે, ચાલો તો હાલો નિરાતે મળીએ. તો મિત્રો 1-1.5 કલાકનો બ્રેક લઈ લીધો છે અને તમે જોઈ શકો છો કે હજી આપણી તબિયત સારી નથી થઈ, પણ ભાઈ એમાં નહીં ભેગું થાય મને લાગે છે. આજે તો આજના દીમાં તો નહીં જ ભેગું થાય. હવે જોઈએ, દવા બવા તો લીધી જ છે પણ દવાનો કંઈ અસર થતો નથી. તો વાંધો નહીં, ચાલો નિરાતે જોઈએ. હોટલ પાછી લઈ લીધી છે આપણે અને આપણા કામે પાસે જઈએ. ચલો. તો થોડુંક ઓફિસનું કામ કરવા માટે આપણે અત્યારે બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો વાતાવરણ બહુ જબરદસ્ત છે અને પાર્સલ પકડીને હું તો ખાલી બેઠો છું કારણ કે મારે કંઈ કામ નથી. હું ખાલી બેહવાનું કામ કરું છું. ઓફિસે હોત બેહવાનું કામ કરું ને બારોબારી બેહવાનું જ કામ કરું છું. તમે ખાલી વાતાવરણ જો, વાતાવરણ જો, એક નંબર વાતાવરણ છે. જો તમને બતાડું વાતાવરણ. તો મિત્રો આપણે ઓફિસનું બધું કામ પતાવી લીધું છે અને હવે આપણે લાગી ગયા છે આપણા પર્સનલ કામ ઉપર. જોઉં તમે આપણું પર્સનલ કામ છે કે જેવું કરી રહ્યો છો અત્યારે. જો તમે આ 1 અને આ 2 જગ્યાએ આપણે અત્યારે આ મારી દીધા છે આની મદદથી. કારણ કે મારવાની એક જ આપણે જરૂર પડી છે કારણ કે નથી કહું, હું નહીં કહું, મેરે કો શરમ આવે, મને શરમ આવે. અને જો તમે આવું રીતના હોય ને તો આપણે અહીંયા ફોન રાખી શકીએ. આવી રીતના કરી, 1 મિનિટ ચાલુ રાખો. હા, આવી રીતના કરીને આપણે એને અહીંયા ફોનને અટકાવી શકીએ. અટકી જાય તો વાવ, મિરેકલ, મિરેકલ, શાબાશ. તમે જોઈ શકો છો મસ્ત રીતે ફોન સામે રહી ગયો છે અને આપણે બેસીને અહીંયા વાત કરી શકીએ. પણ જો કે બહુ હવા આવે તો ફોન પડી જાય એટલે હવે આપણે રાખવો નથી અને અહીંથી ફોનને લઈ લઈએ છીએ. તો ચાલો હવે નિરાતે આ બધા 2-3 મારવાના છે, અહીંયા મારી દઉં. અને એ મારવાનું એક જ કારણ કે મારે ત્યાં મારા ભાગ અને નાસ્તો ટીંગાળવા માટે, કારણ કે બીજી જગ્યાએ નથી રાખી શકતો, તો અહીંયા ટીંગાળવા માટે ત્યાં મારું છું. તો ચાલો નિરાતે મળીએ. તો ફાઇનલી મિત્રો બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને આપણે ફ્રેશ થઈ ગયા છે. તમે આંખમાં મારી જોઈ શકો છો. કામ કરતો હતો એટલે આંખની અંદર ધૂળ ઉડેલી હતી મને, કારણ કે ધૂળ બહુ થઈ ગઈ હતી. કારણ કે મેં સમજી લ્યું ને કે अरे कहना क्या चाहते हो? 8 થી 10 દિવસથી રૂમ સાફ નહોતો કર્યો. હું છું, હું ગમે એ કરી શકું. અત્યારે તમે મારો અવાજ સાંભળી શકો છો કે બહુ ખરાબ આવે છે. મને ખબર છે, તમને ખબર છે, ખરાબ જ આવે છે અવાજ. પણ જો કે હાલે વાંધો નહીં આવે. પણ જો કે અટાણે હું થોડીક મોઢું ધોઈ આવ્યું, હું મસ્ત થઈ ગયો છું તૈયાર. અને હવે આ વ્લોગને અહીંયા એન્ડિંગ કરું છું કારણ કે થોડોક નાસ્તો કરવાનો હોય પણ હું મારી રીતે કરી લઈશ, તમને નહીં દેખાડું. કારણ કે તમે બધા મને નજર નાખી ગયો છો મારા નાસ્તા ઉપર અને મારા વ્લોગ ઉપર. તમે બધા નજર નાખો છો તો વાંધો નહીં, નજર નાખો, વાંધો નહીં, મગે વાંધો નહીં. તમે નાખશો નજર તો જ આપણો વ્લોગ આગળ વધશે. તો વાંધો નહીં, ચલો નિરાતે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી ધ્યાન રાખજો. બાય બાય.